જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમિતારા કુકિંગ પર। મિત્રો, બાળકોમાં વધતો જતો પિઝા ખાવાનો ક્રેઝ। તો તમારા બાળકો છે તે પણ પિઝા ખાવાની ખૂબ જ જીદ કરતા હોય તો બજારમાં મળતા જે વાસી પિઝા બેઝ છે તેને છોડો અને તવા પર ઘરે બની જતા ખૂબ જ ઓછી મહેનતમાં પિઝા બેઝ તૈયાર કરો। તો ચલો રેસીપી શરૂ કરીએ। અહીંયા પિઝા બેઝ બનાવવા માટે એક મોટા વાસણમાં 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો મેંદો એડ કરીશું। મિત્રો, અહીંયા મેં મેંદો છે તેને ચાળીને ઉપયોગ કરેલો છે। ત્યારબાદ આ મેંદો છે તેની સાથે આપણે 2 ટેબલ સ્પૂન અને વજનમાં 25 ગ્રામ જેટલી સૂજી એટલે કે રવો એડ કરેલો છે। ત્યારબાદ તેમાં થોડું એવું પિંચ જેટલું નમક એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અહીંયા 1 ટેબલ સ્પૂન એક્ટિવેટ ડ્રાય ઈસ્ટ લીધેલો છે। મિત્રો, આ એક્ટિવેટ હોવાથી આપણે તેને અલગથી એક્ટિવ નથી કરવો પડતો। તમારી પાસે એક્ટિવ ઈસ્ટ ના હોય તો પહેલાં તેને એક્ટિવ કરવું અને ત્યારબાદ જ લોટ બાંધવો। તો અહીંયા બધું જ એડ કર્યા બાદ લાસ્ટમાં હું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશ। ત્યારબાદ સૌપ્રથમ આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે લોટની સાથે હાથેથી મિક્સ કરી દઈશું। લોટમાં બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લોટ બાંધવા માટે 1 કપ જેટલું પાણી લીધેલું છે। મિત્રો, અહીંયા આ જે પાણી છે તે હુંફાળું ગરમ છે, તો હંમેશા પિઝા બેઝનો લોટ બાંધવા માટે થોડું ગરમ પાણી હોય તેવું જ લેવું। તો અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમ જેવો આપણો રોટલીનો સોફ્ટ લોટ હોય છે તે રીતનો લોટ આપણે તૈયાર કરી લેશું। એકી સાથે બધું જ પાણી એડ નથી કરવાનું, આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેશું। તો અહીંયા આ રીતનો લોટ બાંધવા માટે મારે 1 કપમાં 2 થી 3 ચમચી જેટલું પાણી છે તે રહી ગયું છે। લોટ આ રીતનો સોફ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં હાથ પર થોડું થોડું તેલ લેતા જશું અને 4 થી 5 મિનિટ માટે એને સરસ રીતે મસળી લેશું। મિત્રો, અહીંયા શરૂઆતમાં મેંદો હોવાના કારણે તે હાથ પર ચોટશે, પણ ત્યારબાદ થોડું થોડું તેલ લેતા જઈ અને આપણે લોટને સોફ્ટ તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે સતત 4 થી 5 મિનિટ તેને મસળ્યા બાદ લોટ છે એ આ રીતનો ફ્લફી તૈયાર થઈ ગયેલો છે। આટલો સોફ્ટ લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ઢાંકી અને 1 થી 2 કલાક માટે આપણે રેસ્ટ પર રાખી દઈશું। થોડા સમય ઢાંકીને લોટ રાખવાથી તે ફૂલી અને ડબલ થઈ જશે, તેથી લોટ છે તે મોટા વાસણમાં જ બાંધવો। 1 કલાક જેવો સમય થઈ ગયેલો છે ત્યારબાદ આપણે લોટને ચેક કરી લેશું। તો મિત્રો, અહીંયા જેટલો લોટ હતો તેનાથી લોટ ડબલ થઈ ગયો છે અને આ રીતે ફૂલી ગયો છે। તો થોડો થોડો મેંદાનો લોટ ઉપર સ્પ્રિંકલ કરતા જશું અને તેને આપણે સોફ્ટ ડો તૈયાર કરી લેશું। હવે તે વધારે હાથ પર ચોટતો નથી, પણ આ રીતે મેંદાના લોટનો ઉપયોગ કરવાથી જલ્દીથી લોટ છે તે મસળાઈ જાય છે। તો આ જ રીતે લોટને મસળી અને તૈયાર કર્યા બાદ તેના એક સરખા પિઝા બેઝ તૈયાર થાય તે માટે આપણે તેના 4 એક સરખા ભાગ કરી લેશું। તો આ રીતે કોઈ પણ પિઝા નાનો કે મોટો નથી થતો અને બધા જ એક સરખા તૈયાર થાય છે। હવે જે બીજો ભાગ છે તેમાંથી પણ આપણે ફરી 2 ભાગ કરી લેશું અને આ તૈયાર થયેલા બધા જે લુવા છે તેને આપણે અંદરની બાજુથી વાળતા જઈ અને રાઉન્ડ શેપનો એક મોટો લુવો તૈયાર કરી લેશું અને આ તૈયાર કરેલા જે લુવા છે તેને આપણે ઢાંકી અને સાઈડ પર રાખી દેશું, જેથી કરીને લોટ છે તે સુકાઈ ન જાય। વળવા માટે આપણે સાદા કોરા લોટનો ઉપયોગ કરીશું અને વધારાનો લોટ છે તેને આ રીતે કાઢી નાખશું અને ત્યારબાદ એક વેલણની મદદથી થોડો એવો થીક પિઝા બેઝ વણી અને તૈયાર કરી લેશું। અહીંયા વણતા સમયે વધુ પડતો વજન ના આપવો અને સાવ ધીમા હાથે રહી અને પિઝા બેઝને તૈયાર કરી લેવો। ત્યારબાદ પિઝા બેઝ અંદર સુધી સારી રીતે કૂક થઈ જાય તે માટે ફોકથી આ રીતે તેમાં નાના નાના કટ્સ લગાવી દેશું। મિત્રો, અહીંયા જે 250 ગ્રામ લોટ છે તેમાંથી અંદાજે 4 થી 5 જેટલા પિઝા બેઝ તૈયાર થાય છે। ત્યારબાદ બધા જ પિઝા બેઝની સાઇઝ એક સરખી રહે તે માટે આ રીતે કોઈ પણ એક ઢાંકણ હોય તેની મદદથી એક રાઉન્ડ શેપ તૈયાર કરી લેવો। તો આ જ રીતે પહેલી જ વારમાં ખૂબ જ સરસ પિઝા બેઝ તૈયાર થશે અને હવે આપણે જોશું કે આને સારી રીતે કૂક કેમ કરવા। તો તેના માટે ઘરમાં રહેલો કોઈ પણ એક તવો છે તે લઈ લેવો। મીડિયમ ગેસની ફ્લેમ પર તેને રાખ્યા બાદ બટર પેપર રાખવાનું છે। જો બટર પેપર ના હોય તો આ રીતે જે સાદું પેપર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એને થોડું ઓઇલથી ગ્રીસ કરી લેવું। તો સાદા પેપરને આ રીતે ઓઇલથી ગ્રીસ કર્યા બાદ તવા પર રાખી દેશું અને તેના ઉપર એક તૈયાર થયેલો પિઝા બેઝ મૂકી દેશું અને ત્યારબાદ એક ઢાંકણની મદદથી તેને ઢાંકી દેશું અને તેને કૂક થવા દેશું।
2 થી 3 મિનિટ બાદ જોઈએ તો નીચેની બાજુથી પીઝા બેઝ છે તે ચડી ગયો છે, તો તેને આપણે તવીથાની મદદથી બીજી તરફ પલટાવી દેશું. ત્યારબાદ બીજી તરફ પણ તેને કૂક થવા માટે ફરીથી ઢાંકણ ઢાંકી દેશું અને એને 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દેશું. અહીંયા પીઝા બેઝ કૂક થઈને તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બીજો પીઝા બેઝને વણી અને તૈયાર કરી લેશું. તો સાઈડ પર રાખેલા જે લુવા છે તેમાંથી એક લુવું લઈ અને સેમ જે પહેલાં તૈયાર કરેલું હતું તે જ રીતે તેને રાઉન્ડ શેપમાં તૈયાર કરી અને વણી લેશું. ત્યારબાદ તેમાં સારી રીતે પાકે તે માટે એક ફોકની મદદથી આ રીતે કટ્સ લગાવી દેશું. મિત્રો અહીંયા પેલો પીઝા બેઝ છે તે જોઈએ તો તે બીજી તરફથી પણ સારી રીતે કૂક થયેલો છે. બસ આ જ રીતે બંને બાજુથી પીઝા બેઝ કૂક થઈ જાય એટલે આપણે તરત જ તેને એક પ્લેન પ્લેટમાં લઈ લેશું. અને આ જ રીતે ગેસની લો ફ્લેમ પર બધા જ પીઝા બેઝ છે તેને આપણે કૂક કરી અને તૈયાર કરી લેશું. આપેલી બધી જ ટિપ્સને જો ધ્યાનમાં રાખીને પીઝા બેઝ તૈયાર કરશો તો પહેલી જ વારમાં તમારા પીઝા બેઝ પણ એકદમ બજાર જેવા તૈયાર થઈ જશે. અને તૈયાર થયેલા પીઝા બેઝ છે તેને પોલિથીનમાં આપણે પેક કરી અને 2 થી 3 દિવસ માટે રાખી અને ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.